વાત કરીએ સુપ્રથમ વાત કરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બહુમતી સાથે પ્રચંડ જીત મેળવી છે ભાજપે અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દિલ્હીના મતદારોનો આભાર માન્યો છે। ચૂંટણીમાં હાર જીત થતી રહે છે। સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે। બીજેપીએ ઘણીવાર હારનો સામનો કર્યો છે। 27 વર્ષ बाद दिल्ली में भाजपनी जीत थई छे। भारतीय जनता पार्टीए घणा बधा इलेक्शनों भव्य जीत साथे पण जीत्या छे अने घणीवार हारनो पण सामनो कर्यो छे। परंतु एक नानु राज्य ए भारतीय जनता पार्टीए 27 वर्ष पछी जीत्यो अने एनो आनंद आखा देशना लोको उजवे त्यारे आ जीत केटली भव्य हशे एनी कल्पना दरेकने आवती होय छे। कोई जुल्मी, कोई जूठा बोलो, लोकोने भ्रममां नाखवा वाळो, खोटा वचनो आपवा वाळो व्यक्ति ત્યારે સત્તા પર બેસી જાય છે। એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે ઝઝુમતા હોય છે એનો જીવંત દાખલો કે જાણે સ્વતંત્ર થઈ ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ બન્યું છે। આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એમાં જે સફળ થયો હોય એ પ્રકારની ભાવના, એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે।